નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લર્નોલોજી ચેનલમાં। આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાન વિષયમાં પ્રથમ ચેપ્ટરનો અભ્યાસ કરીશું અને નવા સિલેબસમાં તમારે 5 ચેપ્ટર કટ કર્યા છે, તો હવે તમારે માત્ર 11 ચેપ્ટરનો જ અભ્યાસ કરવાનો છે, જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી, જેમાં પ્રથમ ચેપ્ટર છે આહારના ઘટકો। તો આજે આપણે આ ચેપ્ટરના કેટલાક ટોપિક કવર કરીશું। ભારતમાં વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે આપણે જાણીએ છીએ। ખોરાકમાં રોટલી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે, ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે। અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે। સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો જરૂર હોય છે। બીજા ખાદ્યમાં દાળ તથા માંસ અથવા તો શાકભાજી હોઈ શકે છે। તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ હોય છે। વિવિધ ક્ષેત્રોના આહારના ઉદાહરણો મેં કોષ્ટકમાં લખેલા છે, તમે એના જેવા જ કેટલાક બીજા ઉદાહરણોની અંદર ઉમેરી શકો છો અને તમે કોષ્ટક તૈયાર કરી શકો છો। ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી। જ્યારે પ્રવાસ પણ નીકળ્યા હોઈએ ત્યારે આપણે એ જ ખાઈ લઈએ છીએ જે રસ્તા ઉપર ઉપલબ્ધ હોય, તો આપણામાંથી કેટલાક માટે તે શક્ય પણ નથી હોતું। એક જ પ્રકારનો ખોરાક ખાવાથી આપણા શરીરમાં પૂરતા પોષક તત્વો મળી રહેતા નથી। તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, તો ચાલો જાણીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી બનેલી છે કે જે આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે। તો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે। આ થશે તમારી પોષક દ્રવ્યોની વ્યાખ્યા, એટલે કે આપણે આપણા આહારમાં જે ખોરાક લઈએ છીએ, જે ઘટક આપણે ગ્રહણ કરીએ છીએ તે આપણા શરીરને પોષણ પૂરું પાડે છે અને આ પ્રકારના દ્રવ્યોને આપણે શું કહીશું? પોષક દ્રવ્યો। તો આ વ્યાખ્યા IMP છે, તમારે નોટ કરી લેવાની। આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો જોઈએ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષાર, વિટામિન, પાચક રેસા તથા પાણી છે। શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે। કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે। તો ચાલો આપણે આ પરીક્ષણો કરીએ અને તારણો મેળવીએ। આ પરીક્ષણો કરવા માટે આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે, ઉપરાંત ટેસ્ટ ટ્યુબ ડ્રોપરની પણ જરૂર પડશે। આ પરીક્ષણ સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો કે ચાખવાનો પ્રયત્ન ન કરો। તો ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં। કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે। આપણા ખોરાકમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે હોય છે। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ચનું પરીક્ષણ કરીશું। એટલે કે પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની થોડી માત્રા લો, એટલે કે તમે બટાકા લઈ શકો છો, તેમાં 2-3 ટીપા દ્રાવ્ય આયોડીન દ્રાવણના ઉમેરો અને ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તન જુઓ કે તેનો રંગ કેવો થાય છે। તો થોડો સમય રાહ જોતા આપણને જોવા મળશે કે આપણે ખાદ્ય પદાર્થના એટલે કે બટાકાના જે ભાગમાં આયોડીન ઉમેર્યું હશે તે ભાગ ભૂરો કે કાળો રંગ થઈ જશે। તો આ ભૂરો કે કાળો રંગ એ સ્ટાર્ચની હાજરી સૂચવે છે। હવે આપણે જોઈશું પ્રોટીન માટેનું પરીક્ષણ। તો પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લો। જો તે ઘન પદાર્થ હશે તો તેની પેસ્ટ અથવા તો પાવડર બનાવવાની જરૂર પડશે। ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેને પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો, તેમાં 10 ટીપા પાણીના ઉમેરી બરાબર એ ટેસ્ટ ટ્યુબને હલાવવાની છે। એના પછી આપણે આગળ જોઈશું કે હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટ દ્રાવણના અને 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે અને બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડો સમય એમને એમ રહેવા દેવાનું છે। હવે થોડા સમય પછી જ્યારે તમે અવલોકન કરશો તો ટેસ્ટ ટ્યુબમાં તમને જોવા મળશે કે જે રંગ હતો એનાથી રંગ બીજો પરિવર્તિત થઈ ગયો છે। તો જાંબલી રંગ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે। તો હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તિત કરી શકો છો। હવે આપણે ચરબી માટેનું પરીક્ષણ જોવાનું છે। તો ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લો અને તેને એક કાગળમાં વાટીને છૂંદો। ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય। હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ, શું તેના પર તેલી ડાઘા છે? હવે બીજી એક વસ્તુ કરવાની છે કે કાગળને પ્રકાશની સામે લાવો। શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે?
કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. તો આ પરિસ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય અને ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે. જો કાગળ પર તેલના ડાઘા જોવા મળે તો ચરબીની હાજરી ગણાશે, એટલે કે એ પદાર્થમાં ચરબી હાજર છે. તો સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરતા આપણે જુદા જુદા ખાદ્ય પદાર્થમાં કયા પ્રકારનું પોષક તત્વ હાજર રહેલું છે તેની આપણે માહિતી મેળવી. તો ઉપર આપેલા કોષ્ટકમાં ખાદ્ય પદાર્થમાં હાજર પોષક તત્વોનો માહિતી આપેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે બટાકામાં સ્ટાર્ચ હાજર છે, દૂધ અને મગફળીમાં પ્રોટીન હાજર છે, મગફળીમાં પ્રોટીનની સાથે સાથે ચરબી પણ હાજર છે. એટલે કે આપણે એવું માની શકીએ કે એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધારે પોષક તત્વો હાજર હોઈ શકે છે. ચોખાના લોટ અને રાંધેલા ચોખા બંનેમાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળશે. સૂકા નારિયેળમાં ચરબીની હાજરી જોવા મળશે. તેમાં ચણાનો લોટ અને રાંધેલી દાળ બંનેમાં આપણને પ્રોટીનની હાજરી જોવા મળશે. એવી જ રીતે કોઈ પણ શાકભાજીનો ટુકડો કે કોઈ પણ ફળના ટુકડામાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો રહેલા હોતા નથી. એટલે બાફેલા ઈંડામાં તમને પ્રોટીન અને ચરબીની હાજરી જોવા મળશે. આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થમાં હાજર હોય છે. તો આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? તો હવે આ પ્રશ્નનો જવાબ એટલે કે આ ટોપિક હવે આપણે આ જ પાઠના પાર્ટ 2માં ભણીશું. જો તમને આ પાઠનો પાર્ટ 1 પસંદ આવ્યો હોય, તમને ગમ્યો હોય તો પ્લીઝ મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને બને એટલો વધારે શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરી દો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.